कर्म क्रोद्धर्षदुष्टजनव्रजानां सम्पर्कतो युत्थितवेपथूनां सत्पापनाशेन सुशान्तिदाम्नो वन्दामहे व्रतपुरीं वयं त्वाम्। इष्टदेव परम ब्रह्म पुरुषोत्तम भगवान સહજાનંદ સ્વામી, તેમના સ્વરૂપો શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ, શ્રી નરનારાયણ દેવ, એ ભગવાનના સ્વરૂપને મનમાં ધારી અને વર્તમાન સભામાં વિરાજમાન વ્યાસ સ્વરૂપ વક્તાશ્રી પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી, પૂજ્ય સંતો અને હરિભક્તો સૌના ચરણમાં મસ્તક નમાવી જય સ્વામિનારાયણ. ન ભૂતો ન ભવિષ્યતિ એવું કહી શકાય એવો આ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ગમે તેવા સમર્થ વક્તા હોય તો પણ આ મહોત્સવનું યથાર્થ રૂપમાં વર્ણન કરવું એને માટે પણ અશક્ય છે. ભગવાન સ્વામિનારાયણને વરતાલ બહુ વાલું હતું. હું પ્રથમ શ્લોક બોલ્યો, વંદામહે વ્રતપુરીમ વયમ ત્વામ. અમે આ વરતાલ નગરને વંદન કરીએ છીએ. વરતાલનું ગૌરવ સંપ્રદાયના દરેક શાસ્ત્રોમાં છે, કવિઓએ કીર્તનોમાં પણ કહ્યું છે. છતાં મારા વાંચન પ્રમાણે ભગવાન સ્વામિનારાયણનું સર્વાવતારી સર્વોપરી સ્વરૂપ, એની ઉપાસના, એમની મૂર્તિ, ઉત્સવ, સમયાવો, ભગવાનના વસ્ત્ર અલંકારો, સ્વરૂપ, મૂર્તિ, એના દરેક ચિહ્નો, ઝીણા મોટા પ્રશ્નો ક્યારેક મૂંઝવે પણ એ વાંચીએ તો સ્પષ્ટ સમજાય એવો વર્ણિ અખંડાનંદજીએ કરેલો વડતાલમાં હરિમંડપની બાજુમાં બેસીને રચેલો ગ્રંથ શ્રી હરિચરિત્રમ છે. લગભગ શ્લોકોની ગણતરી તો ગમે તે રીતે જુદી રીતે કરી થઈ શકે. આશરે 12,000ની આસપાસ શ્લોકોનો આ ગ્રંથ, એમાં ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ, એનો મહિમા, ધ્યાનને માટેની મૂર્તિ, બધું એટલું બધું સરસ કહ્યું છે કે હૃદય ગદગદ થઈ જાય. ઉત્સવ સમયાઓનું યથાર્થ વર્ણન, આ બધું કરતાં કરતાં વડતાલનો મહિમા આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ આ વડતાલમાં પધાર્યા અને કહ્યો. એ સિવાય એક બીજી વાત ઘણી મહત્ત્વપૂર્ણ કહી છે. એવા શબ્દો છે કે આ ભારત વર્ષના બધા જ તીર્થો પ્રયાગમાં ભેળા થયા. સૌએ વિચાર કર્યો કે ચારે બાજુ લોકો મનમાં ફાવે તેમ વર્તે અને આપણા જળમાં સ્નાન કરે અને પાપ બધું આપણે ત્યાં મૂકી જાય છે. જોકે ભાગવતમાં ગંગાજીને લાવ્યા ભગીરથ, ત્યારે ગંગાજીએ પણ એક પ્રશ્ન કરેલો, કિમ ચાહમ ન ભૂમ યાસ્ય જના મહ્યા મૃજત્યગમ તદહમ કુત્ર મૃજામી રાજસત્ર વિચિંત્યતામ.
ભગીરથને કહે છે, હું ભૂમિ ઉપર નહીં આવું, લોકો મારામાં પાપ મૂકી જાય. રાજા વિચારો, મારે એ પાપ ક્યાં મૂકવા? ત્યારે ભગીરથે કહ્યું છે, સંતવો ન્યાસિન સાધુઓ ન્યાસિન શાંતા બ્રહ્મિષ્ઠા લોક પાવના અરંત્યગમ તેંગ સંગાત તે શ્વાસે યગભિત ધરી. શાંત સ્વભાવના ભગવાનને અખંડ ધારી રહેલા એવા પરમહંસ સંતો એ તમારા બધા જ પાપને ટાળશે, કારણ કે એના હૃદયમાં ભગવાન રહ્યા છે. એ જે બધા તીર્થો એ વિચારી અને મહારાજ અહીંયા કાર્તિકી અને ચૈત્રી 2 સમૈયાઓ કરતા, એમાં એક સમૈયામાં આવ્યા. આવીને મહારાજની પ્રાર્થના કરી અને એમ કહ્યું કે અમને આ વડતાલમાં ગોમતી તીર્થમાં નિવાસ આપો, કે જેથી અમારા બધા પાપો ટળે. ત્યારે શ્રીજી મહારાજે એમ કહ્યું કે આ ગોમતીમાં કાયમ તમે નિવાસ ન કરીને ન રહો, પણ ચૈત્ર મહિનાનો ઉત્સવ અને આ કાર્તિક મહિનાના ઉત્સવ 3 દિવસ તમે આ તીર્થમાં આવીને તમારા બધા જ પાપથી શુદ્ધ થઈ જશો. શ્રી હરેર વલ્લભામ સર્વદા દુર્લભામ મુક્તવૃંદાર્ચિતામ દેવદેવ એડિતામ સદ્વ્રતય મંડિતામ દૈવી દેવેપ્સિતામ તીર્થમાત્રેશ્વર્યમ તામ વંદે ગોમતીમ. ગોમતીજીનો મહિમા કયો? વડતાલ સ્થાન, ભૂમિ, મંદિર, શાસ્ત્રોની રચના અહીં કરાવી અને ગોમતી જેવું તીર્થ. ભગવાન સ્વામિનારાયણના સમયમાં જેટલા ઉત્સવો કર્યા વડતાલમાં એટલા કદાચ ક્યાંય નહીં કર્યા હોય. એટલે આ અત્યારે સંપૂર્ણ સત્સંગ સમાજ એકત્ર થયો છે. મારી સૌને કરબદ્ધ વિનંતી છે કે વર્ણિ અખંડાનંદજી વિરચિત શ્રી હરિચરિત્રમ અવશ્ય વાંચવું, વિચારવું. જે અખંડાનંદજી વર્ણિ લીંબડી સ્ટેટના શિયાણી ગામના શિવરામ વિપ્ર હતા. સત્સંગી જીવનમાં કથા છે કે ભગવાન સ્વામિનારાયણની આગળ એણે સત્સંગ બાબતના પ્રશ્નો કર્યા. એ સત્સંગ સ્વીકાર્યો. રાજાને પણ મહારાજનો મહિમા કહ્યો. એ અખંડાનંદ વર્ણિ શિવરામ વિપ્ર પછીથી ત્યાગી થયા અને આ વડતાલમાં રહ્યા. શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થયા પછી બહુ દુઃખી થઈ ગયા, રડતા રહ્યા. મુક્તાનંદ સ્વામીની પાસે જઈને બેસે, મહારાજના ચરિત્રો સાંભળે, પણ સ્વામીએ જાજુ રહ્યા નહીં. છેવટે હરિમંડપની બાજુમાં બેઠા બેઠા રાતે એક દિવસ રડતા હતા. ત્યારે મહારાજે દર્શન દઈને કહ્યું કે તમારી જે ભાવના છે, તમે જે સમજો છો, જે અનુભવ્યું છે, એ બધું ગ્રંથના રૂપમાં કરો. એટલે એમણે શ્રી હરિચરિત્રમ નામનો આ સંસ્કૃત અદ્ભુત ગ્રંથ કર્યો છે. 4 પ્રકરણ છે અને એની ગોપાલજી તનુજ કૃષ્ણ પ્રસાદ નામ કૃષ્ણપ્રસાદજી મહારાજે બહુ અદ્ભુત વ્યાખ્યા કરી છે. અને એમાં સ્વામિનારાયણ નામ એનો મહિમા કયો. ક્યારેક છે ને આપણે પ્રાચીન પ્રસિદ્ધ નામો ભગવાનને માટે કહીએ ને એટલે ભડકીએ, પણ એમાં એણે શ્રી કૃષ્ણ શબ્દનો એટલો સરસ અર્થ અદ્ભુત રીતે કર્યો છે કે છાતી ઠોકીને તમે શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નરનારાયણ પ્રભુ મંગળ એ જન્મંગળમાં કહેલા નામોના સરસ રીતે અર્થ કર્યા છે. એટલે આપ સૌને હું સલાહ તો શું આપું, પણ વિનંતી કરું છું કે આ ગ્રંથ એક વખત અવશ્ય વાંચજો. ગાંધીનગર ગુરુકુળ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીએ એ ગ્રંથને મૂળ સંસ્કૃતમાં ટીકા સાથે 4 વોલ્યુમમાં અને ગુજરાતીમાં 2 વોલ્યુમમાં તૈયાર કર્યો છે.
જે સંતો યા હરિભક્તોને વાંચવાની ઈચ્છા થાય એણે ત્યાંથી ભેટમાં આપે છે એ મેળવી લેજો. આ પ્રસંગને શુભાશીર્વાદના રૂપમાં બીજું તો હું શું કહું. શુભ આશીર્વાદ તો એ છે કે જે ભગવાને સત્સંગનું બધાનું દુઃખ પોતે માગી અને અન્ન વસ્ત્રને આશ્રયથી ભગવાનના ભક્તો સુખી થાય, આવું જેતપુરમાં રામાનંદ સ્વામી પાસે માગેલું હતું. એ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ સૌને છે. એટલે એ ભગવાનને પ્રણામ કરી હું વિરમું છું. જય સ્વામિનારાયણ.